નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે પવન, વરસાદ અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિશે માહિતી આપવાના છીએ। સૌ પ્રથમ આજે આપણે વાત કરવાની છે પવનની। આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા 10 દિવસથી આપણે રાજ્યની અંદર પવન સૌથી વધારે જોવા મળ્યો છે। ઘણા સમયથી એક જ માર્ગદર્શન આપતા હતા કે 15 તારીખ સુધી પવનની ઝડપ વધારે જોવા મળશે। એવી જ રીતે આજે 16 જુલાઈ થઈ ચૂકી છે। હવે આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા હવે પવનની ઝડપમાં છુટકારો મળી શકે છે અને સ્વાભાવિક રીતે પવનની ઝડપમાં ઘટાડો મળે તો જ પછી આગળ વરસાદને ઉછાળાનો ચાન્સ મળી શકે છે। જ્યાં સુધી પવન આટલી ઝડપે ફૂંકાતો હોય ત્યાં સુધી રાજ્યની ગતિવિધિ વરસાદની જોવા મળતી નથી અને એ જ રીતે જોવા જઈએ તો છેલ્લા 8 દિવસથી પવનની ઝડપ વધી હતી અને 8 દિવસથી આપણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળી ન હતી। હવે આવતીકાલથી પવનની ઝડપમાં ચોક્કસ ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। એ સાથે જ અત્યારે અરબ સાગરમાં કરંટ આવ્યો છે, મોન્સૂન ઓફશોર સક્રિય થયું છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે। હવે અત્યારે અરબ સાગર સક્રિય થયો છે, જેના કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં છે, જેના માટે હવે આપણે આજથી 20 તારીખ સુધી 5 દિવસ સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની શરૂઆત થશે। એટલે આજથી લઈને 20 તારીખ સુધી વરસાદી ગતિવિધિ થશે રાજ્યની અંદર। એમાં કોઈ જગ્યાએ એવી વરસાદી સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે। હવે છૂટાછવાયા વરસાદ હશે અને એની અંદર માત્ર છૂટાછવાયા ઝાપટા લઈને મધ્યમ ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા, બાકી અમુક જગ્યાએ સાર્વત્રિક કે વરસાદ પડે તેવી કોઈ અપેક્ષા રાખવામાં આવતી નથી। જેમ કે મોન્સૂન ઓફશોર સક્રિય થયો છે, જેના કારણે આ ઝાપટા પડવાની શક્યતા છે। આગળ વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ અત્યારે ડેવલપ થઈ રહી છે। આ લો પ્રેશર સિસ્ટમ એ ગુજરાત તરફ આવવાની નથી, કેમ કે લો પ્રેશર સિસ્ટમ એ ઉત્તર ભારત તરફ જશે, જેના કારણે બિહાર, યુપી, હરિયાણા, પંજાબના વિસ્તારોમાં વરસાદનો લાભ મળશે। એટલે અત્યારે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમનો લાભ ગુજરાતને મળવા પાત્ર નથી। અત્યારે જે 15 થી 20 તારીખ વચ્ચેનું જે ઝાપટાનું આપણા ઘણા સમયથી અનુમાન હતું એ ઝાપટા હવે મોન્સૂન ઓફશોર ટ્રફને કારણે જોવા મળી શકે છે। તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે? જો એની વાત કરવા જઈએ તો અત્યારે જે લો પ્રેશર બની રહ્યું છે એ ઉત્તર ભારત તરફ નીકળી જવાનું છે, એનો લાભ ગુજરાતને મળવા પાત્ર નથી અને જે લો પ્રેશર નીકળી જશે, પરંતુ એ જ લગભગ 23 થી 24 જુલાઈ આસપાસ એક ફરીથી બીજું લો પ્રેશર બનવાનું છે, જે બંગાળની ખાડીમાં બને તેવી પૂરેપૂરી શક્યતાઓ બંધાઈ રહી છે। અને આનું પાછળનું પછીનું જે સિસ્ટમ બનશે એ લગભગ ગુજરાત તરફ ગતિ કરશે એવું અનુમાન જણાઈ રહ્યું છે અને 25 જુલાઈથી 31 જુલાઈ લગી સેશન હશે। એ સેશનની અંદર આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે અને બંગાળનો લો પ્રેશરને કારણે આ સિસ્ટમ આપણા ગુજરાતને લાભ મળે તેવી શક્યતાઓ દર્શાવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો લાભ જોવા મળતો હોય છે, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ હોય ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને વરસાદનો લાભ મળતો હોય છે। ગયા રાઉન્ડની અંદર જોવા મળેલા ગયા રાઉન્ડ એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જે રાઉન્ડ આવ્યો તે અરબ સાગરની સિસ્ટમને કારણે આવ્યો હતો, જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં વધારે હતો। હવે પછીનો નેક્સ્ટ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમ આવવાનો છે। આમ જોવા જઈએ તો હવે બંગાળની ખાડી સારી રીતે સક્રિય થઈ ગઈ છે, એટલે પછી એક પછી એક સિસ્ટમ આવવાની બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે। એટલે આજથી 20 તારીખ સુધી વરસાદી ઝાપટા અને 25 થી 31 સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને 2 રાઉન્ડની અંદર જુલાઈ મહિનામાં વરસાદ થઈ જશે। એટલે આજથી લઈને 20 તારીખ સુધી વરસાદી ઝાપટા અને 25 થી 31 બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આવશે, જે વરસાદ મહિના જુલાઈ મહિનામાં ખૂબ જ સારો વરસાદ થશે। જુલાઈ મહિનો પૂર્ણ થયા પછી ઓગસ્ટમાં પણ વરસાદ રોકાવાનો નથી। ઓગસ્ટમાં પણ એક પછી એક સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટની અંદર પણ સારો વરસાદનું એક અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો।